ઓકે, નેક્સ્ટ પોઈન્ટ છે તમારી પાસે ડિટરમાઇનિંગ ધ કીવર્ડ વેલ્યુ એન્ડ પોટેન્શિયલ રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ. તો ડિટરમાઇનિંગ ધ કીવર્ડ વેલ્યુ દેટ મીન્સ કે તમે જે કીવર્ડનો યુઝ કરો છો એ કીવર્ડની વેલ્યુ શું છે. એન્ડ સેકન્ડ, પોટેન્શિયલ રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ, કે તમે જે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે એ ઇન્વેસ્ટમેન્ટ પાછળ તમને શું રિટર્ન મળે છે. કારણ કે કોઈ પણ બિઝનેસ હશે, કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ હશે, ઓર્ગેનાઇઝેશન હશે, તો એનો આફ્ટર ઓલ ગોલ જે છે એ શું હશે? કોઈ પણ રિટર્ન મેળવવાનો, ઇન્કમ જનરેટ કરવાનો. એટલા માટે શું કહે છે? પોટેન્શિયલ રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ. આફ્ટર હેવિંગ અ લિસ્ટ ઓફ કીવર્ડ યુઝિંગ કીવર્ડ રિસર્ચ ટૂલ, we need to consider only those keywords that have high return value and can generate a high return on investment. For this, we need to consider the following points. કે જ્યારે તમારી પાસે લિસ્ટ ઓફ કીવર્ડ્સ આવી જાય છે કીવર્ડ રિસર્ચ ટૂલ્સનો યુઝ કરીને, તો પછી તમારે શું કરવાનું છે કે એવા કીવર્ડ સિલેક્ટ કરવાના છે કે તમને હાઈ રિટર્ન વેલ્યુ જનરેટ કરે. જેટલું તમારી પાસે હાઈ રિટર્ન હશે એટલો તમને વધારેમાં વધારે બેનિફિટ થશે. એટલા માટે શું કહે છે કે તમારી પાસે લિસ્ટ ઓફ કીવર્ડ આવી જાય કીવર્ડ રિસર્ચ ટૂલ્સનો યુઝ કરીને, તો હવે તમારે શું કરવાનું છે કે એવા કીવર્ડ સર્ચ કરવાના છે કે જે તમને વધારેમાં વધારે રિટર્ન જનરેટ કરીને આપે એન્ડ જનરેટ હાઈ રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ, કે એના ઉપરથી તમને શું કરે? સારામાં સારું ઇન્વેસ્ટમેન્ટ જે છે એ જનરેટ કરીને આપે. એસ્ટિમેટિંગ વેલ્યુ, રિલેવન્સ એન્ડ કન્વર્ઝન રેટ, કે હવે તમારે કઈ એસ્ટિમેટેડ વેલ્યુ છે એની એ ચેક કરવાની છે. રિલેવન્સ એન્ડ કન્વર્ઝન રેટ્સ જે છે એ પણ તમારે ચેકઆઉટ કરવાના છે. ચેક કરીએ. ફોર ધીસ કીવર્ડ રિસર્ચ વી નીડ ટુ કન્સિડર ધીસ થિંગ્સ લાઇક વેલ્યુ, રિલેવન્સ એન્ડ પોટેન્શિયલ કન્વર્ઝન રેટ, કે જ્યારે તમે કીવર્ડ રિસર્ચ કરો છો ત્યારે આ વસ્તુ જે છે એ તમારે કન્સિડર કરવાની છે, ચેક કરવાની છે કે એમાં વેલ્યુ કેટલી છે, રિલેવન્સ કેટલો છે અને પોટેન્શિયલ કન્વર્ઝન રેટ કેટલો છે. ડ્યુરિંગ ધ કીવર્ડ રિસર્ચ ઇટ કીવર્ડ ફોલ્સ ઇન ધીસ ક્રાઇટેરિયા ધેન ઇટ કેન બી પાર્ટ ઓફ ધીસ સાઇટ, કે જ્યારે તમે કીવર્ડ રિસર્ચ કરો છો ત્યારે જો કીવર્ડ્સ છે ફોલ થાય છે આ ક્રાઇટેરિયાની અંદર, તો એ શું છે? તમારી પાસે જે સાઇટ છે એ સાઇટનો એક પાર્ટ છે. દેન નેક્સ્ટ પોઈન્ટ છે તમારી પાસે ડિટરમાઇનિંગ ધ કીવર્ડ વેલ્યુ, કે જે કીવર્ડ્સ છે એ કીવર્ડની વેલ્યુ શું છે એ ચેક કરવાની છે. વી નો ધ વેલ્યુ ઓફ કીવર્ડ ફ્રોમ ધ યુઝર્સ ઇન્ટેન્ટ, કે જે યુઝર છે યુઝરનું બિહેવિયર કઈ રીતના છે એના ઉપરથી આપણે શું કરી શકીએ છીએ? તો કે તમારી પાસે જે કીવર્ડ છે એ કીવર્ડની વેલ્યુઝ જે છે એ તમે કન્સિડર કરી શકો છો. If the user consider that keyword can be benefits the site, then it should be considered as a part of the site. કે કોઈ એવા કીવર્ડ છે કે જે તમારી વેબસાઇટને બેનિફિટ થાય છે તો એ શું કરવામાં આવશે? કન્સિડર કરવામાં આવશે તમારી જે સાઇટ છે એ સાઇટની અંદર, અને એનો બેનિફિટ્સ જે છે એ તમે મેળવી શકો છો. અને આફ્ટર આઈડેન્ટિફાઈંગ ધ રિલેવન્ટ કીવર્ડ, કે રિલેવન્ટ બીજા જે અલગ અલગ કીવર્ડ્સ છે એ પણ તમારે આઈડેન્ટિફાઈડ કરવા છે, તો કેવી રીતના કરી શકો છો? For high ranking and getting a unique keyword for the site, we need to take into the following things. કે તમારે જ્યારે હાઈ રેન્કિંગ જોઈએ છે તમારી સાઇટ ઉપર અને યુનિક કીવર્ડ્સ જોઈએ છે, તો નીચે આપેલા તમને અલગ અલગ પોઈન્ટ્સ જે છે એ તમે કન્સિડર કરી શકો છો અને એના ઉપર તમારે જે રિઝલ્ટ મેળવવું હોય એ મેળવી શકો છો. આર ધ ટર્મ ટુ પાસ ટુ સર્વિસ ઓર પ્રોડક્ટ ધ સાઇટ, યુનિક ટર્મ્સ કેન બી પ્રોવાઈડ ગુડ સર્ચ રિઝલ્ટ, કે તમે જે સાઇટ ઉપર વર્ક કરો છો, કે તમારી જે વેબસાઇટ છે એના ઉપર જે સર્વિસીસ છે કે જે પ્રોડક્ટ છે એની અંદરની જે ટર્મ છે, કીવર્ડ છે એ તમારી પાસે પાર્સિસ છે, પ્રોપર છે કે નહીં. યુનિક ટર્મ્સ કેન પ્રોવાઈડ અ ગુડ સર્ચ રિઝલ્ટ, કે જો તમારી પાસે યુનિક કીવર્ડ હશે તો તમને શું કરશે? સારામાં સારું સર્ચિંગ રિઝલ્ટ જે છે એ પ્રોવાઈડ કરશે અને તમારું ઇન્ડેક્સિંગ છે, રેન્કિંગ છે એ પણ તમે ત્યાં વધારી શકો છો. એવરી યુઝર વિઝિટિંગ ધ સાઇટ મસ્ટ પરફોર્મ સમ એક્શન, કે કોઈ પણ યુઝર છે એ તમારી વેબસાઇટને વિઝિટ કરશે એટલે કોઈક ને કોઈક એક્શન જે છે એ પરફોર્મ કરશે, કાં તો ક્લિક કરશે, કાં તો વ્યૂ કરશે, કે બીજા કોઈ પણ ઓપરેશન જે છે એ પરફોર્મ કરશે. એક્શન આર પરફોર્મડ ઓનલી વેન યુઝર ફાઇન્ડ કીવર્ડ્સ વિચ સેટિસ્ફાય ધ યુઝર્સ ઇન્ટેન્ટ ઓફ સર્ચિંગ, કે એક્શન ક્યારે તમારી પાસે થશે? કે જ્યારે યુઝરનો ઇન્ટેન્ટ જે છે સેટિસ્ફાઈડ થશે ત્યારે, યા તો સેટિસ્ફાઈડ કરવા માટે એ શું કરશે? એના ઉપર કોઈ પણ એક્શન જે છે એ પરફોર્મ કરશે.
we could achieve this, then it could generate a higher click-through rate and conversion rate. For this, we use both paid as well as free keywords. કે તમારે જો આ હાયર ક્લિક્સ જનરેટ કરવી છે કે કન્વર્ઝન રેટ જોઈએ છે તો એના માટે કાં તો તમારે પેડ કાં તો ફ્રી કીવર્ડ્સ જે ટૂલ્સ છે એનો તમે યુઝ કરી શકો છો. First, we get rough estimation on how many people may search site keyword and visit the site. કે પહેલાં શું કરવાનું છે તો કે કેટલા નંબર ઓફ યુઝર છે એ તમારી વેબસાઇટને વિઝિટ કરે છે, કયા કીવર્ડનો યુઝ કરે છે એ તમારે ફિક્સ કરવાનું છે. ધેન ગેટ અ લિસ્ટ ઓફ યુઝર્સ હુ આર સેટિસ્ફાઈડ એન્ડ નોટ સેટિસ્ફાઈડ આફ્ટર વ્યુઇંગ ધ સાઇટ. હવે શું કરવાનું છે નેક્સ્ટ સ્ટેપની અંદર કે તમારી પાસે જે લિસ્ટ આવ્યું છે એ લિસ્ટમાંથી ને કેટલા યુઝર છે એ તમારી વેબસાઇટને જોઈ વ્યૂ કરી અને એમાં સેટિસ્ફાઈડ થયા છે અને કેટલા યુઝર છે એ ડિસેટિસ્ફાઈડ થયા છે એ તમારે શું કરવાનું છે, કાઉન્ટિંગ કરવાનું છે. ફાઇન્ડ ધ પેજીસ વિચ આર જનરેટ્સ અ હાઈ એન્ડ લો રેન્કિંગ. કે હવે શું કરવાનું છે કે તમારી વેબસાઇટની અંદરના જે પેજ છે એ પેજમાંથી ને કયા પેજ છે એમણે હાયર રેન્કિંગ જનરેટ કર્યું છે અને કયા પેજ છે કે જેમણે લોવર રેન્કિંગ જનરેટ કર્યું છે એ તમારે ત્યાંથી મેળવવાનું છે. ધેન પ્રોપર એનાલિસિસ શુડ બી ડન ઓન ધ લોઅર રેન્ક ઓફ ધ પેજીસ. કે હવે તમારી પાસે જે લોઅર રેન્કિંગ આપેલા છે જે પેજીસ એના ઉપર તમે પ્રોપર એનાલિસિસ જે છે એ કરી શકો છો. કીવર્ડ કેન બી કેટેગરાઇઝ ઇન્ટુ હાઈ એન્ડ લો રિલેવન્સ કેટેગરીઝ. કે કીવર્ડ્સ છે એને તમારે કેટેગરાઇઝ કરવા છે તો તમે કેટેગરાઇઝ પણ કરી શકો છો. હાયર અને લોઅર જે રેન્કિંગ છે એની અંદર તમે એને શું કરી શકો છો, કેટેગરાઇઝ કરી શકો છો. Keyword having a high relevance have chances of getting traffic to the website, while keyword low relevance have a less chances of being targeted by users as well as the sites. ઓબ્વિયસલી છે કે તમારી પાસે જે કીવર્ડ છે એના ઉપર હાયર રેન્કિંગ હશે તો એમાં તમને સારું રિઝલ્ટ મળશે. જ્યાં તમારી પાસે લોઅર રેન્કિંગ છે યા તો લોઅર કીવર્ડ્સ છે તો ત્યાં તમને શું મળશે, લોઅર રિઝલ્ટ જે છે એ તમને ત્યાંથી મળશે. Low relevance keyword, if unique, can have a chance of building the site's brand. કે લો રિલેવન્સ કીવર્ડ્સ જે છે એ જો તમારી પાસે હશે તો ત્યાં તમારી પાસે સાઇટ જે છે એ શું હશે, પ્રોપર રિઝલ્ટ જે છે એ તમને મળી શકશે નહીં. એટલા માટે શું થાય છે કે ભાઈ તમારી પાસે જે રિઝલ્ટ છે એ રિઝલ્ટને પણ તમારે પ્રોપર વેની અંદર શું કરવું પડશે, ચેકઆઉટ કરવું પડશે અને પછી તમે એના ઉપર જે કોઈ પણ રિઝલ્ટ છે એ રિઝલ્ટ ત્યાંથી મેળવી શકો છો. ડિટરમાઇનિંગ ધ કન્વર્ઝન રેટ. કે હવે તમારે શું કરવાનું છે તો કે કન્વર્ઝન રેટ જે છે એ તમારે નક્કી કરવાનું છે. કન્વર્ઝન રેટ generally points to sell of product of service of the website. કે કન્વર્ઝન રેટ જે છે એ ક્યારે થશે તો કે જ્યારે તમે કોઈ પ્રોડક્ટને સેલ કરો છો કે સર્વિસીસ જે છે એ યુઝ કરો છો ત્યારે તમારી પાસે કન્વર્ઝન રેટ જે છે એ જનરલી આવે છે. ઇટ કેન ઓલ્સો રિફર ટુ મેની ઓપ્શન ટુ. કે ઘણા બધા બીજા ઓપ્શન જે છે એ પણ તમને અહીંયા આપવામાં આવેલા છે કે જેનો તમે યુઝ કરી શકો છો. એવરી એક્શન ધેટ ઇઝ પરફોર્મ ઇન ધ સાઇટ કેન બી કન્સિડર એઝ અ વન ટાઈપ ઓફ કન્વર્ઝન. કે તમે વેબસાઇટ ઉપર કોઈ પણ એક્શન પરફોર્મ કરો છો તો ઓબ્વિયસલી છે કે તમારી એક્શન જે છે પરફોર્મ થઈ છે. પણ અહીંયા શું કહે છે કે જ્યારે તમે કોઈ પણ એક્શન પરફોર્મ કરો છો તમારી વેબસાઇટ ઉપર તો એને કન્વર્ઝન રેટ તરીકે ઓળખવામાં આવે છે. It is the task of SEO expert to choose those keywords that can target multiple option. કે અહીંયા શું કહે છે કે SEO experts જે છે એની ટાસ્ક છે કે મલ્ટિપલ કીવર્ડ્સ જે છે, મલ્ટિપલ ટાર્ગેટ જે છે એને એ ચેકઆઉટ કરી શકે છે. સમ કીવર્ડ્સ may target just purchase, another may target multiple subscription and so on. કે ઘણી બધી વખત એવું પણ થાય કે અમુક કીવર્ડ્સ જે છે એ તમને પરચેઝ ટાર્ગેટ આપે છે, અમુક કીવર્ડ્સ જે છે એ તમને મલ્ટિપલ સબસ્ક્રિપ્શનના ઓપ્શન પણ અવેલેબલ હોય છે કે જેનો યુઝ કરી અને વધારેમાં વધારે કન્વર્ઝન રેટ જનરેટ કરવો છે તો એ કન્વર્ઝન રેટ જનરેટ થઈ શકે છે. કીવર્ડ મેં should be selected which can convert in one or other ways. કે કીવર્ડ્સ જે છે એ તમે સિલેક્ટ કરી શકો છો યા તો બીજી રીતના અલગ અલગ રીતના કન્વર્ટ કરી અને પણ તમે એનો યુઝ કરી શકો છો. મોસ્ટલી SEO એક્સપર્ટ ટાર્ગેટ ઓનલી ધોઝ કીવર્ડ્સ ધેટ હેવ હાઈ ડિમાન્ડ એન્ડ require less work for achieving high ranking.
કે મોસ્ટલી SEO એક્સપર્ટ્સ જે છે એ કેવા કીવર્ડ્સને ટાર્ગેટ કરે છે, તો કે જ્યાં એમને હાઈ ડિમાન્ડ હોય છે, વધારેમાં વધારે યુઝર દ્વારા વ્યૂ કરવામાં આવે છે, એવા જ કીવર્ડ્સ જે છે એને સિલેક્ટ કરે છે. એન્ડ રિક્વાયર લેસ વર્ક ફોર અચીવિંગ હાઈ રેન્કિંગ, કે જો હાઈ ડિમાન્ડવાળા કીવર્ડ્સને સિલેક્ટ કરશે તો એમને શું થશે કે ઓછું વર્ક કરવું પડશે, લેસ વર્ક કરવું પડશે, અને રિઝલ્ટ જે છે એ પણ હાઈ રેન્કિંગ મળી શકે છે. Keyword market trend to be more competitive and difficult, as it may happen sometime that competitors may have all the high value keywords. This may generate high ranking to their sites. કે કીવર્ડ માર્કેટ વેલ્યુઝ જે છે એ કોમ્પિટિટિવ છે અને ડિફિકલ્ટ છે, કે જ્યારે એ તમે વધારેમાં વધારે કોમ્પિટિટર્સ હોય છે તો વધારેમાં વધારે કીવર્ડ્સ જે છે એની હાઈ વેલ્યુ હોય છે. હવે જ્યારે વધારે કોમ્પિટિટર્સની હાઈ વેલ્યુ ક્યારે હશે, તો કે બધા લોકો એકને એક કીવર્ડનો યુઝ કરતા હશે ત્યારે. તો એનાથી શું થશે, ધીસ મે જનરેટ અ હાઈ રેન્કિંગ ટુ ધેર વેબસાઇટ, કે એ લોકોની જે વેબસાઇટ છે ત્યાં તો હાઈ રેન્કિંગ આવે જ છે, સાથે સાથે તમારી વેબસાઇટની અંદર પણ જો તમે એવા કીવર્ડનો યુઝ કરો છો તો તમારા પણ ચાન્સીસ જે છે એ વધી જાય છે. ફોર નોવિંગ કોમ્પિટિટિવનેસ ઓફ કીવર્ડ ફોલોઈંગ ફેક્ટર્સ આર ટુ બી કન્સિડર, કે કોમ્પિટિટર્સ છે એના તમારે કીવર્ડ્સ છે એ જાણવા છે, તો એના માટે પણ તમને અલગ અલગ ઓપ્શન આપેલા છે કે જેનો યુઝ કરી અને તમે જાણી શકો છો કે કયા કયા કીવર્ડ્સ છે એ કોમ્પિટિટિવ વેબસાઇટ્સ જે છે એ યુઝ કરે છે. કરંટ સર્ચ ડિમાન્ડ વોલ્યુમ શોવિંગ નંબર ઓફ પીપલ સર્ચિંગ અ સ્પેસિફિક કીવર્ડ્સ, કે કરંટ સર્ચ ડિમાન્ડ જે છે એનું વોલ્યુમ કેટલું છે એ પણ તમે જોઈ શકો છો, અને બીજું કે કેટલા નંબર ઓફ યુઝર દ્વારા તમારા વેબસાઇટના અલગ અલગ કીવર્ડ્સ છે એને વ્યૂ કરવામાં આવ્યા છે એ પણ તમે ચેક કરી શકો છો. ધ કોસ્ટ ઓફ પેડ સર્ચ એન્ડ વીડ એડ પ્રાઇસ ફોર ગેટિંગ ઇન ધ ટોપ પોઝિશન, કે તમારી પાસે જે પેડ કોસ્ટ જે છે, તમે પેડ સર્ચ કરાવો છો કે બીજી કોઈ પણ જે પ્રાઇસ છે એ ટોપ પોઝિશન લેવા માટેની, તો એની કોસ્ટ કેટલી છે એ પણ તમારે કેલ્ક્યુલેટ કરવી પડે છે. સ્ટોર પોઈન્ટ્સ ઓફ ધ કરંટ ટોપ ધ રિઝલ્ટ, કે તમારી પાસે જે કરંટ રિઝલ્ટ છે એના જે પોઈન્ટ્સ છે એ પણ તમારે સ્ટોર્સ કરવાના છે, મીન્સ કે તમારે ફિક્સ કરવાના છે કે આટલા આટલા કીવર્ડ્સ છે એ આપણી પાસે અવેલેબલ છે. યુઝિંગ ડિફરન્ટ ટૂલ્સ ટુ ફાઇન્ડ ધ નંબર ઓફ સર્ચ કાઉન્ટ એન્ડ ધ રિલેટેડ ફેક્ટર્સ, કે અલગ અલગ ટૂલ્સ આપ્યા છે કે જેનો યુઝ કરીને પણ તમે શું કરી શકો છો, અલગ અલગ નંબર ઓફ રિઝલ્ટ જે છે એ મેળવી શકો છો, સર્ચ કાઉન્ટ કરી શકો છો, અને બીજા અલગ અલગ ફેક્ટર્સ છે એ પણ તમે ત્યાં યુઝ કરી શકો છો. તે પછી નેક્સ્ટ છે તમારી પાસે ટેસ્ટિંગ એડી કેમ્પેઇન રન એન્ડ થર્ડ પાર્ટી સર્ચ ડેટા, કે તમારી પાસે જે કોઈ પણ ટેસ્ટિંગ જે છે એ તમે કરી શકો છો કેમ્પેઇન કરવા માટે, અને થર્ડ પાર્ટી સર્ચ ડેટા મીન્સ કે ત્રીજા કોઈ પણ યુઝરના ડેટા જે છે એની ઉપર તમારે કોઈ સર્ચિંગ કરવું છે તો એ પણ તમે અહીંયા કરી શકો છો. ટેસ્ટિંગ એડી કેમ્પેઇન રન્સ, તો ટેસ્ટિંગ એડી કેમ્પેઇન જે છે એ શું છે એની વાત કરીએ તો કે કીવર્ડ રિસર્ચ ટેકનિક હેવીલી રિલાયઝ ઓન ધ ડેટા સોર્સ ફ્રોમ વેર ધ સર્ચ ઇઝ કેરીડ આઉટ, કે કીવર્ડ રિસર્ચ ટેકનિક્સ જે છે એ હેવીલી કેના ઉપર ડિપેન્ડન્ટ છે, તો કે સર્ચ જે કેરીડ આઉટ થયું છે એના ઉપર. સમટાઇમ્સ ડેટા સોર્સ મે હેવ અ લિમિટેડ ડેટા સો ઇટ કેન નોટ ગેટ એન એક્યુરેટ આઉટપુટ, કે ઘણી બધી વખત તમારી પાસે જે ડેટા સોર્સ છે કે જ્યાંથી તમારી પાસે ડેટા આવેલા છે એમાં લિમિટેડ ડેટા હોય છે, તો તમારે જે રિઝલ્ટ જોઈએ છે, જે એક્યુરેટ રિઝલ્ટ જોઈએ છે એ તમે મેળવી શકતા નથી. For getting an exact and accurate result, we need to use AD word campaign is specifically carried out to get a search volume of the keyword, કે જો આ રિઝલ્ટ જોતું હોય તમારે એક્ઝેક્ટ રિઝલ્ટ અને એક્યુરેટ રિઝલ્ટ જોતું હોય તો એના માટે એડી વર્ડ કેમ્પેઇન, કે જે તમારી પાસે એક સ્પેસિફિકલી ફેસિલિટીઝ જે છે, એક ટેકનિક્સ છે કે જે તમને પ્રોવાઈડ કરે છે, કે જે તમારા સર્ચ વોલ્યુમ, જે તમારી પાસે સર્ચ એન્જિનની જે સર્ચ ક્વેરી ડેટાબેઝ છે એના ઉપરથી તમને શું કરશે, આઉટપુટ આપશે સર્ચ કીવર્ડ ઉપર, કે આ કીવર્ડ છે એ તમે યુઝ કરી શકો છો. એડવર્ટાઇઝિંગ કોસ્ટ હેઝ ટુ બી કન્સિડર ડ્યુરિંગ ધીસ પ્રોસેસ, કે જ્યારે એડવર્ટાઇઝિંગ માટેની જે કોસ્ટ થાય છે, જ્યારે તમારી વેબસાઇટ ઉપર તમે એડવર્ટાઇઝિંગ આપો છો યા તો બીજા કોઈ પણ યુઝર દ્વારા એડવર્ટાઇઝમેન્ટ આપવામાં આવે છે તો એની જે કોસ્ટ છે એ પણ અહીંયા શું કરવામાં આવે છે, કન્સિડર કરવામાં આવે છે. એડી વર્ડ રિપોર્ટ શુડ બી ચેકડ આફ્ટર ધ લોન્ચ ઓફ એડી વર્ડ્સ કેમ્પેઇન, કે એડી વર્ડ રિપોર્ટ્સ જે છે
એ ક્યારે તમારી પાસે હશે તો કે જ્યારે તમારી પાસે એડીવર્ડ કેમ્પેઝિન છે એ તમારી પાસે લોન્ચ થઈ જશે ત્યાર પછી તમારી પાસે આ રિઝલ્ટ છે એ તમે ત્યાં આપી શકો છો. બેઝ ઓન ધીસ રિપોર્ટ સર્ચ વોલ્યુમ ઓફ ઈચ કીવર્ડ શુડ બી ફાઉન્ડ, કે આ રિઝલ્ટ ઉપરથી જે સર્ચ વોલ્યુમ છે એ અલગ અલગ જે કીવર્ડ છે એને ફાઉન્ડ કરશે યા તો ગેટ કરશે. ગૂગલ એડીવર્ડ can be used for in getting keyword in organic search result, કે ગૂગલ એડીવર્ડ્સ જે છે એ તમને આ રિઝલ્ટની અંદર ઓર્ગેનિક રિઝલ્ટ તમે મેળવો છો એની અંદર પણ તમને ફેસિલિટીઝ પ્રોવાઈડ કરે છે. We also need to consider click-through rate of various sites, કે અહીંયા તમારી પાસે શું કહે છે કે જ્યારે તમે એડીવર્ડ્સનો યુઝ કરો છો ત્યારે ક્લિક થ્રુ રેટ્સ છે એ તમારી જે વેરિયસ અલગ અલગ જે વેબસાઇટ છે એની અંદર પણ તમે કન્સિડર કરી શકો છો. The site that generate most click is placed on top position and then other site with less clicks are rates appears, કે જે વેબસાઇટ છે એ તમારી પાસે વધારેમાં વધારે ક્લિક્સ જનરેટ કરે છે એને ટોપ પોઝિશન ઉપર આપશે અને બીજી જે વેબસાઇટ છે એને લેસ રેટ આપશે કે જે શું હશે લેસ અપિયર્સ હશે. અહીંયા ટેસ્ટિંગ એડવી કેમ્પેઝિનની અંદર જ આપણે કન્ટિન્યુઅસલી જોઈએ તો કીવર્ડ પાસીસ આર સિલેક્ટેડ ઓન ધ બેઝિક ઓફ સર્ચ વોલ્યુમ એન્ડ ક્લિક ઓન ધ સાઇટ પર ડે, કે કીવર્ડ પાસીસ જે છે એ કેવી રીતે તમારી પાસે સિલેક્ટ કરવામાં આવશે તો કે કેટલું સર્ચ વોલ્યુમ શું છે, કેટલા નંબર ઓફ યુઝર દ્વારા તમારી વેબસાઇટને વિઝિટ કરવામાં આવેલી છે અને કેટલી ક્લિક્સ એક દિવસની અંદર પર ડે કેટલી તમારી પાસે સાઇટ ઉપર ક્લિક થઈ જાય એ પણ એ ત્યાંથી ગેટ કરશે. Conversion rate of this keyword or passes can help in getting more relevant information for the keyword as compared to organic search result, paid search result and generated less traffic, કે અહીંયા કન્વર્ઝન રેટ જે છે એ તમારી પાસે જે કોઈ પણ કીવર્ડ છે એની ઉપર પણ તમને ગેટિંગ રિઝલ્ટ મેળવવા માટે હેલ્પફુલ થશે. અને બીજું શું થાય છે કે ઓર્ગેનિક સર્ચ રિઝલ્ટ અને બીજા જે તમારી પાસે જનરેટ થયેલા ટ્રાફિક છે એની ઉપરથી પણ જે રિઝલ્ટ જોઈએ છે તો એ રિઝલ્ટ તમને અહીંયા ગેટ કરશે. બટ ધીસ ઇઝ અ ક્વાઇટ ઓપોઝિટ ઇન ક્લિક રેટ, કે તમારી પાસે જે ક્લિક રેટ છે એના ઉપર શું છે ક્વાઇટ ઓપોઝિટ છે, બટ ધીસ ઇઝ અ ક્વાઇટ ઓપોઝિટ ઇન ક્લિક રેટ, કે અહીંયા તમારી પાસે જે ઓપોઝિટ રિઝલ્ટ જે છે તો એ પણ તમને અહીંયા ડિસ્પ્લે કરશે. Paid click can get more traffic as compared to organic clicks, કે પેઇડ ક્લિક જે છે વધારેમાં વધારે તમારી પાસે ટ્રાફિક જનરેટ કરે છે કે જે શું કરે છે વધારેમાં વધારે ક્લિક્સ જે છે એ જનરેટ કરીને આપે છે. ઓનલી ડ્રોબેક ઓફ ધ એડવર્ડ campaign technique is that it more time for that data collection and implementation, અહીંયા તમારી પાસે એડી જે છે એનો મેક્સિમમ જે ડ્રોબેક હોય તો એ ડ્રોબેક કયો છે તો કે વધારેમાં વધારે ટાઈમ લે છે જ્યારે ડેટા કલેક્શન કરવું છે ત્યારે અને ઇમ્પ્લિમેન્ટેશન કરવું છે ત્યારે. કીવર્ડ રિસર્ચ ઇઝ અ ટૂલ કેન ઓલ્સો બી યુઝ એઝ એન અલ્ટરનેટિવ, કે કીવર્ડ રિસર્ચ છે તમારી પાસે ટૂલ છે અલ્ટરનેટ તરીકે યુઝ કરી શકો છો. કીવર્ડ રિસર્ચ ટૂલ કેન ગેટ ફાસ્ટ રિઝલ્ટ ઇન રિયલ ટાઈમ એન્વાયરમેન્ટ, કીવર્ડ રિસર્ચ ટૂલ્સ છે એ તમને ફાસ્ટર રિઝલ્ટ આપશે રિયલ ટાઈમ એન્વાયરમેન્ટ જ્યારે તમારી પાસે હશે ત્યારે. But it cannot give more specified information on search volume of the selected keywords. તમારી પાસે જે સિલેક્ટેડ કીવર્ડ છે એની ઉપર તમને સ્પેસિફિક ઇન્ફોર્મેશન જોતી હોય તો એવી સ્પેસિફિક ઇન્ફોર્મેશન આપશે નહીં. બધી જ તમારી પાસે જે કોઈ પણ જનરલ ઇન્ફોર્મેશન છે એ તમને પ્રોવાઈડ કરશે. This can be provided by AdWord campaign. અહીંયા તમને કેવી રીતના પ્રોવાઈડ કરવામાં આવશે એડવર્ડ કેમ્પેઝિનનો યુઝ કરી અને પ્રોવાઈડ કરવામાં આવશે. એ પછીનો નેક્સ્ટ પોઈન્ટ તમે ચેક કરી શકો છો જ્યારે તમે કીવર્ડની રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ ચેક કરવા જાઓ છો ત્યારે યુઝિંગ લેન્ડિંગ પેજ ઓપ્ટિમાઇઝેશન, કે તમારી પાસે જે અલગ અલગ પેજ છે એ પેજને તમારે ઓપ્ટિમાઇઝ કરવા છે તો કેવી રીતના તમે એને ઓપ્ટિમાઇઝ કરી અને રિઝલ્ટ જે છે એ મેળવી શકો છો એની વાત કહી છે. લેન્ડિંગ પેજ ઓપ્ટિમાઇઝેશન ઓફ ચેકિંગ ઓવરઓલ લેઆઉટ ઓફ ધ વેબ પેજ, કે લેન્ડિંગ પેજ ઓપ્ટિમાઇઝેશન છે એ શું કરશે ઓવરઓલ લેઆઉટ જે છે તમારા વેબ પેજનું એ અહીંયા ચેક કરશે. There may be
Multiple optimization available. This technique involves choosing such option which best fit users requirement. અહીંયા શું કહે છે કે મલ્ટિપલ ઓપ્ટિમાઇઝેશન તમારી પાસે અવેલેબલ છે આ ટેકનિકની અંદર, તો ઇન્વોલ્વ કરી શકો છો તમે, ઓપ્શન જે છે સિલેક્ટ કરી શકો છો કે જે યુઝરની રિક્વાયરમેન્ટ પ્રમાણે બેસ્ટ ફિટ હોય એવા જ ઓપ્શન જે છે તમે સિલેક્ટ કરી શકો છો. આફ્ટર ચેન્જિંગ ધ લેઆઉટ વી શુડ કન્સિડર ધ કન્વર્ઝન રેટ ઓફ ધ સાઇટ. કે તમારી પાસે લેઆઉટ ફિક્સ થઈ ગયું છે કે આ ટાઈપનું લેઆઉટ મારે વેબસાઇટમાં જોઈએ છે, તો હવે તમે શું કરી શકો છો, કન્વર્ઝન રેટ જે છે સાઇટનો એ પણ તમે સિલેક્ટ કરી શકો છો, કન્સિડર કરી શકો છો. વેધર ઇટ હેઝ ઇમ્પ્રુવડ ઓર નોટ, કે તમારી પાસે ઇમ્પ્રૂવ થયું છે કે નથી થયું એ ડઝન્ટ મેટર છે, પણ તમારી પાસે લેઆઉટ જે છે ફિક્સ હશે તો તમે એના ઉપર આગળ વધી શકો છો. This technique is also known as a conversion optimization, as it can also be used to check the conversion rate of the site. કે આ ટેકનિક્સ જે છે એ તમારી પાસે કન્વર્ઝન ઓપ્ટિમાઇઝેશન છે કે જેના ઉપર તમે શું કરી શકો છો, કન્વર્ઝન રેટ છે એ પણ તમે ડિસાઇડ કરી શકો છો. There are different types of testing techniques that can be used for the knowing changes in a website. કે અલગ અલગ ટાઈપ્સની તમારી પાસે SEO માટે ટેસ્ટિંગ ટેકનિક આપેલી છે, જે તમારી પાસે અલગ અલગ વેબસાઇટ જે છે, જે પ્રોજેક્ટની ટેસ્ટિંગ ટેકનિક છે એની વાત નથી કરતા. અહીંયા SEO માટેની અલગ અલગ તમારી પાસે ટેસ્ટિંગ ટેકનિક્સ આપેલી છે કે જે ટેસ્ટિંગ ટેકનિક્સ આપણે જોઈએ વન બાય વન કઈ રીતના આપણને હેલ્પફુલ થાય છે. સમ ઓફ ધેમ કેન બી કન્સિડર એઝ A/B ટેસ્ટિંગ. જે તમારી પાસે હજુ એક વખત રિપીટ કરું છું કે જે પહેલાં તમારી પાસે જે પ્રોજેક્ટ ટેસ્ટિંગની જે અલગ અલગ ટેકનિક્સ છે એ ટેસ્ટિંગ, અને અહીંયા તમારી પાસે જ્યારે SEO માટેની જે ટેસ્ટિંગ ટેકનિક્સ છે એ બંને અલગ છે. A/B ટેસ્ટિંગની વાત કરીએ, A/B ટેસ્ટિંગ ઇન્વોલ્વ્સ હેવિંગ અ 2 વર્ઝન ઓફ ધ પેજીસ. કે A/B ટેસ્ટિંગની અંદર શું હશે, 2 વર્ઝન હશે તમારી પાસે જે કોઈ પણ વેબ પેજ છે એના. વર્ઝન વુડ બી કેટેગરાઇઝ ઓન ધ બેઝિક ઓફ ધ યુઝર્સ. કે જે અલગ અલગ વર્ઝન છે એને તમે કેટેગરાઇઝ કરી શકો છો જે અલગ અલગ યુઝર છે એના ઉપરથી. ન્યૂ યુઝર વુડ રેન્ડમલી ગેટ એની વર્ઝન ઓફ ધ પેજ એટ રિયલ ટાઈમ, while the old user would get the older version of the page's visit before based on the response generated by both types of user. The version getting more response would be considered as the best time. કે અહીંયા શું કહે છે કે ભાઈ તમારી પાસે નવા યુઝર છે તો એને રેન્ડમલી તમે કોઈ પણ વર્ઝન છે એ યુઝ કરવા માટે આપો. જ્યારે જૂના યુઝર છે તો એ ઓલ્ડર જે વર્ઝન છે એના પેજને જે વિઝિટ કરશે જ્યાં સુધી એમને લેઆઉટ એમને યુઝ કરવો હશે ત્યાં સુધી. પછી એ શું કરશે, નવું જે વર્ઝન છે એના ઉપર ડાયવર્ટ થઈ જશે. સિમ્પલ એક્ઝામ્પલ કે તમે ઘણી વખત જીમેલનો યુઝ કરતા હોય તો જીમેલની અંદર પણ તમારી પાસે ઓલ્ડર વર્ઝન આવે છે યા તો વેબસાઇટ વર્ઝન આવે છે, બેઝિક વર્ઝન, કે એ પણ તમે યુઝ કરી શકો છો. યા તો નવું જે લેટેસ્ટ વર્ઝન અપડેટેડ છે એ પણ તમે યુઝ કરી શકો છો. એનાથી ને બેટર એક્ઝામ્પલ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઉપર તમે જાઓ તો ઘણા ટાઈમ પહેલાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું જે જૂનું લેઆઉટ હતું, જૂનું વર્ઝન હતું વેબસાઇટનું, એ પણ તમે જોયેલું છે. નવું વર્ઝન જે અત્યારે આવેલું છે એ પણ તમે જોયેલું છે. પણ તમારા ઉપર ડિપેન્ડ છે કે તમે કયું વર્ઝન યુઝ કરો છો. નવું લેઆઉટ હશે તો એમાં વધારે ફ્લેક્સિબિલિટી હશે, તો નવા યુઝર આવે છે એને નવું લેઆઉટ આપો. જ્યારે જૂના યુઝર છે તો એને જૂનું લેઆઉટ આપો અમુક ટાઈમ ડ્યુરેશન પછી શું કરો, તમે નવા વર્ઝનની અંદર કન્વર્ટ કરી દો. તો આ શું છે તમારી પાસે A/B ટેસ્ટિંગ. ત્યાર પછી છે તમારી પાસે મલ્ટીવેરિયન્ટ ટેસ્ટિંગ. મલ્ટીવેરિયન્ટ ટેસ્ટિંગ ઇઝ ઓલ્સો ઇન્વોલ્વ 2 વર્ઝન ઓફ ધ પેજીસ. કે મલ્ટીવેરિયન્ટની અંદર પણ તમારી પાસે 2 ટાઈપ્સના વર્ઝન છે પેજની અંદર. This version of a page may have a different logos, page title, different background colors and many other changes. કે અહીંયા શું થશે, મલ્ટીવેરિયન્ટ ટેસ્ટિંગની અંદર તમારી પાસે જે પેજ છે પેજનો લોગો અલગ હશે, પેજનું ટાઇટલ અલગ હશે, અલગ અલગ ડિફરન્ટ બેકગ્રાઉન્ડ કલર્સ હશે અને બીજા પણ ઘણા બધા ચેન્જીસ જે છે એ મલ્ટીવેરિયન્ટ ટેસ્ટિંગની અંદર હશે. User would randomly get the pages which change the page element properties. કે યુઝર જે છે એ રેન્ડમલી કોઈ પણ પેજ જે છે સિલેક્ટ કરી શકે છે અને એની પ્રોપર્ટીઝ જે છે એ પણ ચેક કરી શકે છે. This type of technique requires more time before implementation. કે આ ટાઈપ્સની ટેસ્ટિંગ છે એને વધારેમાં વધારે ટાઈમ જોઈએ છે એને ઇમ્પ્લિમેન્ટેશન કરતાં પહેલાં. Another way of testing technique involves using a different parse for page title, page header and other element of the pages. It may generate a better keyword values. કે બીજી પણ તમારી પાસે ઘણા બધા ટેસ્ટિંગ ટેકનિક્સ છે કે જે તમારી પાસે ઇન્વોલ્વ છે
अलग अलग तमे पास पार्सिसनो यूज करी सको छो, पेज टाइटलनो यूज करी सको छो, पेज हेडरनो, बीजा पण अलग अलग एलिमेंट्स जे छे एनो तमे यूज करी सको छो. इट मे जनरेट अ बेटर कीवर्ड वेल्यू के तमने शुं करशे, सारामां सारी कीवर्ड वेल्यू जे छे जनरेट करीने आपशे. Those keywords that have a best conversion rate can be considered as the best one. કે એવા કીવર્ડ જનરેશન જે છે એ તમને સારામાં સારું કન્વર્ઝન રેટ આપશે જ્યારે તમારે બેસ્ટ રિઝલ્ટ જોઈએ છે ત્યારે. Practically, landing page optimization cannot be implemented as it can be take more time. કે અહીંયા શું કહે છે કે પ્રેક્ટિકલી જો તમારે આ લેન્ડિંગ પેજ ઓપ્ટિમાઇઝેશન છે એને ઇમ્પ્લિમેન્ટ કરવું છે તો એને ઇમ્પ્લિમેન્ટ કરી શકતા નથી. શું કામે? તો કે મોર ટાઈમ જે છે એ કન્સિડર કરે છે, વધારેમાં વધારે ટાઈમ જે છે એ ત્યાં મેળવે છે, એટલે તમે એને કન્સિડર કરી શકતા નથી. Another way of testing techniques involves using different parses for page title, page header and other elements of the page. It generates a better keyword value. કે અહીંયા શું કહે છે કે બીજા પણ અલગ અલગ તમને કીવર્ડ્સ આપ્યા છે કે જેનો તમે યુઝ કરી શકો છો અને તમારે જે રીતના રિઝલ્ટ મેળવવું હોય એ તમે ત્યાંથી મેળવી શકો છો. તો એ ઓપ્શન જે છે એનો પણ તમે યુઝ કરી શકો છો. Those keywords that have a best conversion rate can be considered as the best one. કે એવા કીવર્ડ્સ છે કે જ્યાં તમારી પાસે બેસ્ટ કન્વર્ઝન રેટ્સ આપે છે તો ત્યાંથી તમે શું કરશો, બેસ્ટ રિઝલ્ટ જે છે એ પણ તમે ત્યાંથી મેળવી શકો છો. પ્રેક્ટિકલી લેન્ડિંગ પેજ ઓપ્ટિમાઇઝેશન કેન નોટ બી ઇમ્પ્લિમેન્ટેડ ઇટ કેન ટેક મોર ટાઈમ. કે પ્રેક્ટિકલી તમારે લેન્ડિંગ પેજ ઓપ્ટિમાઇઝેશન છે એને ઇમ્પ્લિમેન્ટ કરવું છે તો તમે એને ઇમ્પ્લિમેન્ટ કરી શકતા નથી. શું કામે? ઇટ કેન ગેટ અ મોર ટાઈમ. કે વધારેમાં વધારે ટાઈમ જે છે એ ત્યાંથી તમારી પાસે લે જાય. સર્ચ ક્વેરી આર બેઝિકલી ડિવાઇડેડ ઇન્ટુ કેટેગરાઇઝ બેઝ ઓન ઇટ્સ લેન્થ. કે સર્ચ ક્વેરીઝ જે છે નેક્સ્ટ પોઈન્ટ છે તમારી પાસે લિવરેજિંગ ધ લોંગ ટેલ ઓફ કીવર્ડ ડિમાન્ડ. કે નેક્સ્ટ પોઈન્ટની અંદર શું થાય છે તો કે તમારી પાસે જે કીવર્ડ ડિમાન્ડ છે એનું લિવરેજિંગ કેટલું છે. હવે લોંગ ટેલ કીવર્ડ્સ જે છે આપણે આગળ વાત કરી લીધી છે કે જ્યાં તમારી પાસે ક્વેરીઝ છે એ ક્વેરીઝની અંદર મલ્ટિપલ કીવર્ડનો તમે જ્યારે યુઝ કરો છો તો શું હશે તમારી પાસે લોંગ ટેલ કીવર્ડ. તો અહીંયા શું કહે છે લોંગ ટેલ ઓફ કીવર્ડ ડિમાન્ડ. કે તમારી પાસે લોંગ ટેલ કીવર્ડ છે એની ડિમાન્ડ શું છે એની વાત કરીએ. સર્ચ ક્વેરી આર બેઝિકલી ડિવાઇડેડ ઇન્ટુ કેટેગરાઇઝ બેઝ ઓન ઇટ્સ લેન્થ. કે સર્ચ ક્વેરીઝ છે એની લેન્થ ઉપર એને કેટેગરાઇઝ કરવામાં આવે છે, ડિવાઇડ કરવામાં આવે છે. they can be stated as short tail keyword and long tail keyword. કે સર્ચ ક્વેરીઝ જે છે એને બે પાર્ટમાં ડિવાઇડ કરવામાં આવે છે, શોર્ટ ટેલ અને લોંગ ટેલની અંદર. Short tail keywords has at the most 1 to 2 keyword as a part of the search query. કે શોર્ટ ટેલ કીવર્ડ્સ કેને કહેવામાં આવે છે કે જેની અંદર તમારી પાસે એક અથવા તો એક કરતાં વધારે કીવર્ડ્સ છે સર્ચ ક્વેરીની અંદર એને શું કહેવામાં આવે છે, શોર્ટ ટેલ કીવર્ડ કહેવામાં આવે છે. There are most competitive in the context to ranking. કે અહીંયા તમારી પાસે જે રેન્કિંગ છે એની અંદર મોસ્ટ કોમ્પિટિટિવ છે શોર્ટ ટેલ કીવર્ડ્સ છે એ. Long tail keyword are one having at the most 3 to 4 keyword or more than that as a part of the search queries. કે long tail keywords જે છે એ કેને કહેવામાં આવે છે, યા તો એક અથવા તો એક કરતાં વધારે કીવર્ડ્સ છે કે જેની અંદર 3 અથવા તો 4 યા તો એના કરતાં પણ વધારે તમારે કીવર્ડ્સનો યુઝ કરવો છે તો તમે સર્ચ ક્વેરીના પાર્ટ તરીકે એનો યુઝ કરી શકો છો. Most of the search is carried out on this type of keyword as initial search is carried out using users own language. કે મોસ્ટ ઓફ ધ સર્ચ છે તમારી પાસે કેવી રીતના કેરીડ આઉટ થાય છે તો કે અલગ અલગ કીવર્ડ્સનો યુઝ થાય છે. ઇનિશિયલ સર્ચ તમારે કેરીડ આઉટ કરવો છે, યુઝરની જે અલગ અલગ લેંગ્વેજ છે એના ઉપર જઈને પણ તમે આ કીવર્ડ્સ છે એને તમે ગેટ કરી શકો છો. No keyword research tool in the market can get use the list of long keyword. તમારે લોંગ કીવર્ડ્સની ડિટેલ્સ જોઈએ છે તો એના માટે માર્કેટની અંદર કોઈ એવું કીવર્ડ રિસર્ચ ટૂલ્સ નથી કે જેનો યુઝ કરી અને તમે એનાલિસિસ જે છે એ કરી શકો છો. Some methods that are used for research and analysis are stated below. કે અલગ અલગ ટાઈપની મેથડ્સ આપી છે, અલગ અલગ ટાઈપના એનાલિસિસ માટેના સ્ટેપ્સ આપેલા છે કે જેનો યુઝ કરી અને તમે એનાલિસિસ જે છે એ કરી શકો છો.
એક્સટ્રેક્ટિંગ ટર્મ્સ ફ્રોમ રિલેવન્ટ વેબ પેજીસ, કે તમારી પાસે જે રિલેવન્ટ વેબ પેજીસ છે એના ઉપરથી તમારે શું કરવાનું છે, જે ટર્મ્સ છે એને એક્સટ્રેક્ટ કરવાની છે. કેવી રીતના? ધ પ્રોસેસ ઓફ ગેટિંગ ટર્મ્સ વિચ ગેટ મોર રિઝલ્ટ કેન બી ગિવન એઝ, કે એના માટેની જે પ્રોસેસ છે શું છે, સ્ટાર્ટ્સ ધ પ્રોસેસ બાય ગેટિંગ ધ ટોપ 15 સર્ચ પાર્સીસ ફ્રોમ કીવર્ડ ડિસ્ટ્રીબ્યુશન ગ્રાફ. પહેલાં તમારે શું કરવાનું છે, 15 તમારે કીવર્ડ્સ જે છે એ તમારે સિલેક્ટ કરવાના છે, જે અલગ અલગ ડિસ્ટ્રીબ્યુશન ગ્રાફ છે એના ઉપરથી. ત્યાર પછી શું કરવાનું છે, ચેક ધ સ્ટેટસ ઓફ સર્ચ પાર્સ ઓન ગૂગલ એન્ડ બિંગ, કે ગૂગલ અને બિંગ જે સર્ચ એન્જિન છે એના ઉપર તમે જે 15 જે કીવર્ડ સિલેક્ટ કરેલા છે એનું સ્ટેટસ ચેક કરવાનું છે, કે ભાઈ તમારી પાસે હાયર રેન્કિંગ જનરેટ કરે છે કે લોઅર રેન્કિંગ જનરેટ કરે છે. ધેન ગેટ ધ ટોપ રિઝલ્ટ ઓફ ધ ઈચ પાર્સીસ. હવે એમાંથીને તમારે શું કરવાનું છે, કે એમાંથીને વધારેમાં વધારે રિઝલ્ટ કયું આવે છે, બેટર રિઝલ્ટ કયું આવે છે એ તમારે સિલેક્ટ કરવાનું છે. ઓલ્સો ગેટ ધ ડિસ્ટિંગ ટેક્સ્ટ ફ્રોમ ધ ઈચ પેજ રિઝલ્ટ, કે તમારી પાસે જે અલગ અલગ પેજ રિઝલ્ટ છે એના ઉપરથીને પણ તમે શું કરી શકો છો, રિઝલ્ટ મેળવી શકો છો. રિમૂવ અનનેસેસરી વર્ડ્સ ફ્રોમ ધીસ ડિસ્ટિંગ ટેક્સ્ટ, કે તમારી પાસે જે ટેક્સ્ટ છે એમાંથીને વધારાના જે અનનેસેસરી કીવર્ડ્સ છે એને શું કરી દો, રિમૂવ કરી દો, કે જેનાથીને શું થાય કે હવે તમારી પાસે જે રિક્વાયર્ડ છે યા તો નેસેસરી પોઈન્ટ્સ છે, નેસેસરી કીવર્ડ્સ છે એ જ તમારી પાસે અવેલેબલ રહે. ધેન પરફોર્મ ધ સ્ક્રીનિંગ ઓન ધીસ ટર્મ બેઝ ઓન ધ ઇટ્સ સાઇટ્સ, કે હવે તમારે શું કરવાનું છે, કે તમારે સ્ક્રીનિંગ જે છે એ તમારે પરફોર્મ કરવાનું છે જે કોઈ પણ તમારી સાઇઝ છે એના ઉપર. નાઉ કમ્પેર ધીસ પાર્સીસ વિથ પાર્સ રિલેટેડ ઓલરેડી અવેલેબલ ઇન ધ કીવર્ડ રિસર્ચ ડેટાબેઝ. હવે તમારે શું કરવાનું છે, કમ્પેર કરવાના છે તમારું જે કીવર્ડ રિસર્ચનું ડેટાબેઝ છે એના ઉપર. ધોઝ પાર્સીસ વિચ મેચ શુડ બી રિમૂવડ ફ્રોમ ધ લિસ્ટ, કે જ્યાં તમારી પાસે મેચ થાય છે કીવર્ડ્સ એવા કીવર્ડ્સને તમારે શું કરી દેવાના છે, રિમૂવ કરી દેવાના છે. ફ્રોમ ધ રિમેનિંગ પાર્સ લિસ્ટ ગેટ ધ મોસ્ટ કોમન એન્ડ પરફોર્મ એનાલિસિસ ઓન ડેમ, કે તમારી પાસે જે રિમેનિંગ પાર્સ લિસ્ટ છે એમાંથી તમારે એનાલિસિસ કરવાનું છે અને એમાંથી બેટર રિઝલ્ટ આવે એ તમારે વર્ક કરવાનું છે. ધ પ્રોસેસ મેન્શન એબો ઇઝ નોન એઝ અ ટેક્સ્ટ માઇનિંગ પ્રોસેસ, કે આ જે અલગ અલગ આપણે 7 સ્ટેપ્સ જોયા એ જે પ્રોસેસ છે એ પ્રોસેસને શું કહેવામાં આવે છે, ટેક્સ્ટ માઇનિંગ પ્રોસેસ તરીકે ઓળખવામાં આવે છે. ધીસ પ્રોસેસ કેન પ્રૂવ હાઈલી ઇફેક્ટિવ ઇફ મોર એફર્ટ ઇઝ સ્પેન્ટ ઓન ધ એનાલિસિસ, કે આ પ્રોસેસ જે છે હાઈલી ઇફેક્ટિવ છે જ્યારે તમે એના ઉપર વધારેમાં વધારે ટાઈમ જે છે એફર્ટ કરો છો ત્યારે. અહીંયા તમારી પાસે આઉટપુટ્સ જે છે તમારી પાસે ડિસ્પ્લે થાય છે, કે જેના ઉપર શું કરે છે, તમારે મેક્સિમમ કીવર્ડ ડિસ્કવરી જોઈએ છે તો ત્યાંથી તમે મેળવી શકો છો. ધ રિઝલ્ટ કેન બી કન્સિડર એઝ એન એક્ઝામ્પલ ઓફ લોંગ ટેલ ટર્મ્સ ગેટ વેરી લેસ ટ્રાફિક, કે અહીંયા રિઝલ્ટ જે છે રિઝલ્ટ શું કહેશે, કે તમે જ્યારે લોંગ ટેલ કીવર્ડને યુઝ કરો છો ત્યારે એના ઉપર શું હશે, લેસ ટ્રાફિક જે છે એ તમને જનરેટ કરીને આપે છે. આઈડેન્ટિફાઈંગ ધ લોંગ ટેલ પેટર્ન્સ, કે લોંગ ટેલ જે છે એ લોંગ ટેલ કીવર્ડની પેટર્ન્સ જે છે એ તમારે આઈડેન્ટિફાઈડ કરવી છે. તો કેવી રીતના આઈડેન્ટિફાઈડ કરો છો એના માટેની વાત કરે છે. કીવર્ડ રિસર્ચ ટૂલ્સ કેન ગેટ મોર common search pattern carried out by different users around the world. કીવર્ડ રિસર્ચ ટૂલ્સ છે શું કરશે, અલગ અલગ પેટર્ન્સ જે છે કેરીડ આઉટ કરશે અલગ અલગ યુઝર પાસેથી ગ્લોબ ધ વર્લ્ડ, કે વર્લ્ડમાંથી જે કોઈ પણ યુઝર છે એ અલગ અલગ રીતના જે રીતના સર્ચિંગ કરે છે એના ઉપરથી એની પેટર્ન જે છે એ કન્સિડર કરવા માટેની ટ્રાય કરશે. ધીસ રિઝલ્ટ્સ આર મોસ્ટલી બેઝ ઓન ડિફરન્ટ સર્ચ કેરીડ ઓન ધ વેબ, કે આ રિઝલ્ટ જે છે તમને કેવી રીતના મળશે, તો કે અલગ અલગ રીતના જે રીતના સર્ચિંગ કરવામાં આવે છે એના ઉપરથી રિઝલ્ટ જે છે એ મળશે. ફોર એક્ઝામ્પલ, while searching a keyword hotel, then most of the result would be based on the hotel name and with hotel keyword can also appear in between the hotel quotes of the hotel. Based on this output, we can define the search carried on the hotel keyword, કે સિમ્પલ તમે કોઈ પણ સર્ચ એન્જિન ઉપર હોટેલ લખશો એટલે તમને સર્ચ કરીને રિઝલ્ટ કેવું આપશે, કે જ્યાં નામની અંદર હોટેલ જે છે સ્ટાર્ટ થતી હશે, જે વર્ડ હશે એની અંદર ક્યાંય હોટેલ આવતી હશે, લાસ્ટમાં ક્યાંય હોટેલ આવતી હશે, કે સિંગલ કોટ્સ કે ડબલ કોટ્સની અંદર હોટેલ હશે. તો એવા બધા કીવર્ડ્સ છે એના ગેટ કરી અને રિઝલ્ટ જે છે તમને ડિસ્પ્લે કરશે.
એડિટોરિયલ કન્ટેન્ટ સ્ટ્રેટેજી ફોર અ લોંગ ટેલ ટાર્ગેટિંગ, કે જ્યારે તમે લોંગ ટેલનો યુઝ કરો છો ત્યારે એડિટોરિયલ કન્ટેન્ટ સ્ટ્રેટેજીસ છે એનું પ્લાનિંગ શું છે એની વાત કરીએ. રિલેવન્ટ કન્ટેન્ટ ઓફ ધ વેબ પેજીસ કેન હેલ્પ ઇન ગેટિંગ ગુડ રેન્કિંગ, કે તમારું જે રેન્કિંગ છે એની અંદર જો રિલેવન્ટ પેજીસ હશે તો તમને સારું રેન્કિંગ જે છે જનરેટ કરશે. વેબ પેજીસ આર ફાઉન્ડ બાય અ કોમ્બિનેશન ઓફ લોંગ ટેલ પાર્સીસ, કે તમારી પાસે વેબ પેજીસ કેવી રીતના ફાઉન્ડ થશે તો કે જ્યારે તમારી પાસે લોંગ ટેલ પાર્સીસનો યુઝ કરો છો ત્યારે. વેબ પેજીસ હેવિંગ અ મોર લોંગ ટેલ પાર્સીસ હેવ અ ચાન્સ ફોર જનરેટિંગ મોર ટ્રાફિક, કે એવા વેબ પેજ ઉપર તમારી પાસે ચાન્સીસ વધી જશે કે જ્યાં તમે લોંગ ટેલ પાર્સીસ જે છે એનો યુઝ કરેલો છે. વન ઓફ ધ ગુડ એપ્રોચ ફોર લોંગ ટેલ રિસર્ચ ઇઝ બાય ગેટિંગ મેજર સર્ચ પેટર્ન ઓર બાય ગેટિંગ યુનિક કીવર્ડ ફ્રોમ ધ લોંગ ટેલ સર્ચ, કે એક તમારી પાસે પ્રોસેસ છે કે જેની અંદર તમે શું કરી શકો છો, અલગ અલગ પેટર્ન્સ જે છે ડિસાઇડ કરી શકો છો કે જેમાંથીને યુનિક કીવર્ડ્સ છે એ તમારી જો લોંગ ટેલ સર્ચની અંદર હશે તો તમને બેટર રિઝલ્ટ મળશે. દેન સર્ચ કીવર્ડ કેન બી યુઝ એઝ અ પાર્ટ ઓફ ધ વેબ, કે આવા કીવર્ડ્સ છે એને તમારે વેબના પાર્ટ યા તો તમારી વેબસાઇટના પાર્ટ તરીકે યુઝ કરવા છે તો તમે યુઝ કરી શકો છો. Web page writer have to be more focused on generating a quality content with long tail patterns, કે વેબ પેજ રાઇટર્સ છે તો વેબ પેજ જે ડિઝાઇન કરે છે એ પણ મોસ્ટલી ફોકસ કરી શકે છે તમારા અલગ અલગ કીવર્ડ્સ છે એની ઉપર. અને ધસ વેબ પેજ શુડ હેવ અ મોર કન્ટેન્ટ, કે જેનાથીને શું થશે કે તમારા જે વેબ પેજ છે એની ઉપર વધારેમાં વધારે કન્ટેન્ટ તમારે સ્પેસિફાઈડ કરવા છે તો એ તમે ત્યાં સ્પેસિફાઈડ કરી શકો છો. યુઝર જનરેટેડ કન્ટેન્ટ સ્ટ્રેટેજી ફોર અ લોંગ ટેલ ટાર્ગેટિંગ, કે યુઝર જે છે એ પણ તમારી પાસે લોંગ ટેલ કીવર્ડ છે એના ઉપર શું કરે છે, ટાર્ગેટિંગ જનરેટ કરી શકે છે. યુઝર જનરેટેડ કન્ટેન્ટ ઇઝ ઓલ્સો અ વે ઓફ જનરેટિંગ કન્ટેન્ટ ટ્રાફિક ટુ ધ વેબસાઇટ, કે યુઝર છે એ પણ ટ્રાફિક જનરેટ કરવા માટે અલગ અલગ કન્ટેન્ટ જે છે એનો યુઝ કરે છે. સચ કન્ટેન્ટ કેન બી જનરેટેડ બાય યુઝિંગ ફોર્મ્સ, પોસ્ટિંગ કન્ટેન્ટ થ્રુ બ્લોગ્સ, ગેટિંગ રિવ્યૂઝ, અપલોડિંગ ઇમેજીસ ઓર વિડીયોઝ એન્ડ મેની અધર ટેકનિક્સ, કે અલગ અલગ તમારી પાસે ઓપ્શન આપેલા છે, પોસ્ટ મૂકી શકે છે, વિડીયોઝ મૂકી શકે છે, ઇમેજીસ અપલોડ કરી શકે છે, એવી ઘણી બધી ટેકનિક્સ છે એનો યુઝ કરી અને શું કરી શકે છે, ટ્રાફિક જે છે એ જનરેટ કરી શકે છે. ધ મેઇન ટાસ્ક ઇઝ ટુ જનરેટ અ કન્ટેન્ટ બાય યુઝર ઓનલી, કે અહીંયા શું હોય છે, મેઇન ટાસ્ક કોની હોય છે કે યુઝર છે એ ટ્રાફિક જનરેટ કરે છે. ધીસ ટેકનિક હેઝ અ મોર એડવાન્ટેજીસ બટ સ્ટીલ અપિયર કેર શુડ બી ટેકન વાઇલ ગેટિંગ ધીસ કન્ટેન્ટ ફ્રોમ વેરિયસ યુઝર્સ, કે આ ટેકનિક્સ જે છે એ તમારી પાસે મોર એડવાન્ટેજીસ છે પણ બેટર રિઝલ્ટ માટે તમે એનો યુઝ કરી શકો છો. એઝ ધીસ કન્ટેન્ટ શુડ નોટ બી ઓબ્જેક્શનેબલ એન્ડ રિપીટેટિવ, ઇટ શુડ બી મોર ફોકસ ઓન ધ ટોપિક્સ, કે તમારી પાસે જે કન્ટેન્ટ છે એ ઓબ્જેક્શનેબલ નથી અને વધારેમાં વધારે ટોપિક્સ તમારે જનરેટ્સ કરાવવા છે તો એ તમે ત્યાંથી જનરેટ કરી શકો છો. ફોર ફોરમ વી નીડ ટુ હેવ યુઝર્સ દેટ કેન ફ્રોમ અ કોમ્યુનિટી, કે આવા અલગ અલગ ફોર્મ્સ માટે તમે જે અલગ અલગ કોમ્યુનિટીઝ જે છે એનો પણ યુઝ કરી શકો છો. ઓલ્સો ધ કોમ્યુનિટી મેમ્બર્સ શુડ બી પ્રોપરલી મેનેજ, કે તમારી પાસે જે કોમ્યુનિટી મેમ્બર્સ છે એને પણ તમે મેનેજ કરી શકો છો. નો કોમ્યુનિટીઝ કેન રિઝલ્ટ ઇન ફેલર ઓફ ધ ફોર્મ, કે આવા જે અલગ અલગ છે રિઝલ્ટ એને કોઈ કોમ્યુનિટીઝ જે છે ફેલ કરશે નહીં. Thus, for getting a user-generated content, we need to focus on the following things, કે જ્યારે તમે યુઝર-જનરેટેડ કન્ટેન્ટ ઉપર વર્ક કરો છો ત્યારે તમારે કઈ કઈ વસ્તુ જે છે ધ્યાનમાં રાખવાની છે એની વાત કરીએ. We should concentrate on the small amount of traffic to the site. If the traffic is generated on a daily basis, then it can be considered as important for site, કે તમારે અલગ અલગ જે નાના પાર્ટ છે જે વેબસાઇટ ઉપરના એને પણ તમારે કન્સિડર કરવાના છે અને જો તમારી પાસે નવો ટ્રાફિક જનરેટ થાય છે તો એ પણ તમારે શું કરવાનો છે, ચેક કરવાનો છે. ઓલ્સો કન્સિડર વેરિયસ ટર્મ્સ દેટ પોઈન્ટ ટુ ટોપિક્સ ઓન સાઇટ્સ, કે બીજા અલગ અલગ પોઈન્ટ્સ છે એ પણ તમે કન્સિડર કરી શકો છો જે તમારી વેબસાઇટ છે એના ઉપર અને એના ઉપર આગળ વધી શકો છો. ઓલ્સો દેર શુડ બી ટર્મ્સ વિચ કેન એટ્રેક્ટ મોર યુઝર, કે એવા કીવર્ડ્સ પણ તમે સિલેક્ટ કરી શકો છો કે જે યુઝર છે એને વધારે એટ્રેક્ટ કરે. If the above process is implemented properly, then it can get data from a long tail keyword, કે આ જે પ્રોસેસ છે પ્રોપરલી જો તમે એક્ઝિક્યુટ કરશો તો તમારે લોંગ ટેલ કીવર્ડ્સ જોઈએ છે તો એ પણ તમે ત્યાં મેળવી શકો છો.
ટ્રેન્ડિંગ સિઝનલી એન્ડ સિઝનેબલ ફ્લક્ચ્યુએશન ઇન કીવર્ડ ડિમાન્ડ કે ઘણી બધી વખત તમારી પાસે જે સિઝન છે સિઝનેબલ તમારી પાસે અલગ અલગ કીવર્ડ્સ હોય તો એની ડિમાન્ડ પ્રમાણે શું થાય છે કીવર્ડની અંદર પણ ફ્લક્ચ્યુએશન આવતા હોય છે કીવર્ડ સર્ચ બાય યુઝર ચેન્જીસ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ કે કીવર્ડ્સની જે ડિમાન્ડ છે એની અંદર પણ તમારી પાસે ટાઈમ ટુ ટાઈમ શું થાય છે ચેન્જીસ આવે છે ફોર એક્ઝામ્પલ હોલિડે સિઝન્સ કીવર્ડ યુઝ ઇન્ક્રીઝ ઓન હોલિડે કીવર્ડ કે જ્યારે વેકેશન ટાઈમ હોય છે તો હોલિડેઝ હોય છે ત્યારે હોલિડેઝ માટેના જે અલગ અલગ પ્લેસ છે એ સર્ચ કરવા માટેના શું થાય છે ડિમાન્ડ જે છે વધી જાય છે એટલા માટે શું થાય છે ટ્રેન્ડિંગ સિઝનેબલી એટ ધેટ ટાઈમ વી નીડ ટુ હેવ ધ કન્ટેન્ટ ધેટ ફોકસ ઓન મોર ઓન હોલિડે ટર્મ્સ એવા ટાઈમ પર આપણે શું કરવાનું છે કે જ્યાં હોલિડે ટર્મ્સ આવતી હોય એવા કન્ટેન્ટ છે એના ઉપર આપણે શું કરવાનું છે મોર ફોકસ કરવાનું છે કે જેનાથી શું થાય રેન્કિંગ ઇન્ક્રીઝ થાય This content should be prepared in advance as search engine requires more time to identify these pages for the first time. કે આવા કન્ટેન્ટ જે છે એને તમારે એડવાન્સમાં પ્રિપેર કરવાના છે જેનાથી શું થશે સર્ચ એન્જિન છે એને વધારે ટાઈમ રિક્વાયર જોઈએ છે આઈડેન્ટિફાઈડ કરવા છે તો એ ફર્સ્ટ ટાઈમ તમારી પાસે ડાયરેક્ટલી આઈડેન્ટિફાઈડ કરી શકે છે This content may be removing during such times કે આવા ટાઈમ્સ કમ્પ્લીટ થઈ ગયા પછી આવા કન્ટેન્ટ જે છે એને પણ તમે શું કરી શકો છો રિમૂવ કરી શકો છો ઇફ વી કુડ નોટ ગેટ ધ મોડિફાઈડ કન્ટેન્ટ ઇન ધેટ ટેગ ધેન ઇટ વુડ બી એપ્રોપ્રિએટ ટુ શો ધ ઓલ્ડ કન્ટેન્ટ ઓફ ધ વેબસાઇટ વિચ ઇઝ અવેલેબલ તમારી પાસે મોડિફાઈડ કન્ટેન્ટ જે છે એ તમારી પાસે કમ્પ્લીટ થઈ ગયા છે કે ના હોય તો હવે તમે પ્રોપરલી રિઝલ્ટ જે છે એ ઓલ્ડ સાઇટ ઉપરથી લઈ અને નવી સાઇટ ઉપર તમે મેળવી શકો છો આ શું છે તમારી પાસે કે લિવરેજિંગ ધ લોંગ ટેલ લોંગ ટેલ કીવર્ડ્સ ડિમાન્ડ છે એના ઉપર તમે કઈ રીતના આગળ વધી શકો છો